નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે. આપણે આની પહેલાં વાત કરી હતી એ હતી કાર્ય અને ગતિ ઉર્જા. તે કાર્ય એટલે md cos θ અને ગતિ ઉર્જા એટલે 1/2 mv સ્ક્વેર. આ બે વિશે ચર્ચા કરી. આજે આપણે એક પ્રમેય ઉપર વાત કરીએ, એને ગતિ ઉર્જા પ્રમેય કહે છે. એ ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ આપે છે. એ આપણને ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ આપે, સૂત્ર આપે છે, જેની મદદથી આપણે ઘણા પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકીએ. બરાબર? તો ચાલો, એનું નામ છે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય શું કહેવા માંગે મિત્રો? આ પ્રમેય હું બહુ સીધી રીતે વાત કરતો. જો સમજવામાં એક પદાર્થ છે, બરાબર, કે જેનું દળ એમ છે, એમ દળનો એક પદાર્થ છે, અને એના શરૂઆતનો વેગ છે v0 છે, બરાબર. પછી ગતિ કરીને, પ્રયોગી ગતિ કરીને, અચળ પ્રયોગી ગતિ કરીને અહીંયા આવે છે, અને એનો વેગ અંતિમ વેગ v થાય છે. એ દરમિયાનની અંતર છે d જેટલું કાપે છે, અંતર છે d જેટલું કાપે છે, અને પ્રવેગ છે એનો a છે, એનો પ્રવેગ a છે, બરાબર. દળ તો એમ છે. તારું પાસે સૂત્ર હતું આવી અચળ પ્રયોગી ગતિ માટે. સૂત્ર આવું હતું કે ભાઈ v² માઇનસ v0² બરાબર 2ad. સાચી વાત? આવો પ્રકારનું સૂત્ર હતું. બસ બહુ સહેલું છે. હું બહુ સહેલું અને જેટલો સાર છે ને એટલી જ વાત કરવાનો છું. આમાં 11મું છે, તમારે કાંઈ 11મુંની બોર્ડની પરીક્ષા દેવી નથી. આપણે નીટ અને જે માટે સમજાઈ જાય એ મહત્વનું છે. એટલે બીજી બાજુ આડું બહુ નથી કરવાનું, મેન વાત ઉપર જાઉં છું. હવે આખા સમીકરણને 1/2 વડે ગુણો, બરાબર. માટે 1/2m v² માઇનસ 1/2m v0² ઇઝ ઇક્વલ ટુ 1/2m કૌંસમાં 2ad. ઓકે, શું કર્યું મેં કહ્યું શું? કારણ કે સમીકરણને 1/2m વડે ગુણતા બંને બાજુ સમીકરણને બંને બાજુ 1/2m વડે ગુણતા. માટે હવે જો આ અંતિમ વેગ છે, તો આ ગતિ ઉર્જા છે એને કહેવાય કે ફાઇનલ, અંતિમ ગતિ ઉર્જા. આ સૂત્ર ગતિ ઉર્જા થઈ ગયું કે નહીં? આપણે ભણી ગયા ગતિ ઉર્જા. આ શરૂઆતનો વેગ છે, આ શરૂઆતનો વેગ છે, તો આને શરૂઆતની ગતિ ઉર્જા કહેવાય કે ઇનિશિયલ 1/2 v0 છે, બરાબર. હવે આ મિત્રો આ બે ગયા m * a. આ બળ થઈ ગયું કે નહીં? f * d. f * d. હવે f * d એટલે કાર્ય કહેવાય કે નહીં? બળ ગુણ્યા સ્થળાંતર. બળ ગુણ્યા કાં તો બળની દિશામાં સ્થળાંતર. આ બળ આપણે આમ લાગી એમ છે, આ દિશામાં. તો cos 0 થાય ને, cos 0 લે, બરાબર. અને આમે લખી શકું f d cos 0 ડિગ્રી. તો જો કાર્ય શું કરે? f d cos θ. માટે કે ફાઇનલ અંતિમ ગતિ ઉર્જા માઇનસ શરૂઆતની ગતિ ઉર્જા બરાબર કાર્ય. મિત્રો આને ગતિ ઉર્જા પ્રમેય કહે. આ સૂત્રને ગતિ ઉર્જા પ્રમેય કે. આ સૂત્ર કે ભાઈ ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય જેટલો હોય. પદાર્થની ગતિ ઉર્જાનો ફેરફાર તેની પર થયેલા ચોખ્ખા કાર્ય જેટલો હોય.
પદાર્થની ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર આ સૂત્ર છે ગતિ ઉર્જા પ્રમેય છે તેની પર થયેલા ચોખ્ખા કાર્ય જેટલો હોય બરાબર. આને આપણે યાદ રાખશું. આની મદદથી આપણે દાખલા ગણી શકીએ. પછી આ કાર્ય છે એ કાર્ય જ બસ ચોખ્ખું કાર્ય. આ અંતિમ ગતિ ઉર્જા F ફોર ફાઇનલ. ફાઇનલ એટલે અંતિમ. I ફોર ઇનિશિયલ એટલે શરૂઆત. અંતિમ ગતિ ઉર્જા માઇનસ શરૂઆતની ગતિ ઉર્જા બરાબર પદાર્થ પર થયેલું ચોખ્ખું કાર્ય. બરાબર. ચાલો આને જો દાખલો લઈ લઈએ આપણે. ઉદાહરણ ઉદાહરણ 6.2. ઉદાહરણ 6.2. ઉદાહરણ 6.2. તમને એમ કહે છે કે વરસાદનું ટીપું છે એ 1 ગ્રામ દળનું છે ને 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે અને ઝડપ જમીન પર પડે ત્યારે 50 મીટર પ્રતિ સેકન્ડની છે. બરાબર. હવે છે આ જમીન છે તો આ જમીન છે આ વરસાદનું ટીપું છે. વરસાદનું ટીપું બરાબર અને દળ m બરાબર અને દળ છે m બરાબર 1 ગ્રામ અને આ જે પડે છે આ જે અંતર છે એ 1 કિલોમીટર એટલે 1000 મીટર. બરાબર. તો અને અહીં જ્યારે પડે ટીપું અહીંયા આવે છે ટીપું જ્યારે અહીંયા પણ આવે છે અહીં સ્પર્શ કરે ત્યારે એની ઝડપ છે અને અંતિમ ઝડપ કહી શકીએ આપણે v બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ. શરૂઆતની ઝડપ છે અહીં શરૂ થઈ ગઈ v0 બરાબર 0. બરાબર. આ રીતે આપણે આપ્યું છે ટીપાનું દળ 1 ગ્રામ ઊંચાઈ 1 કિલોમીટર જમીન પર પડે ત્યારે વેગ 50. પહેલો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું? બીજો પ્રશ્ન છે. હવે જો પહેલો પ્રશ્ન એમ કહે છે કે ગુરુત્વ બળ વડે કેટલું કાર્ય થયું હશે? પહેલો પ્રશ્ન ગુરુત્વ બળ વડે થયેલ કાર્ય. ગુરુત્વ બળ વડે થયેલ કાર્ય મને W G કહો. બરાબર. સૂત્ર છે FD cos θ. સાચી વાત. FD cos θ. FD આ સૂત્ર છે. આનું છે સૂત્ર છે કાર્યનું FD cos θ. હવે એટલે બળ તો ટીપા પર કયું ગુરુત્વ બળ લાગે? mg વજન બળ m આ mg. બરાબર. સ્થાનાંતર કેટલું થાય છે? h જેટલું અહીંથી આવે છે. અને cos જો બળે આમ લાગે ગુરુત્વ બળે આમ સ્થાનાંતરે આમ ખૂણો 0 તો cos 0 ડિગ્રી. સૂત્ર આવ્યું mgh. m કેટલું છે? 1 ગ્રામ. 1 ગ્રામ એટલે 1 × 10⁻³ kg. અને g કેટલો લેશું આપણે? 10 લીધો આપણે. અને h કેટલી લેશું? 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો 10⁻³ 10⁻+3 10 ઘાત થાય ને ઉડી જાય 10⁻0 ઘાત એટલે 10 × 1 એટલે 10 × 1 ગુણ્યા જો 10⁻³ 10+3 અને 10⁻0 1 ગુણ્યા એટલે 1 × 10 જૂલ. તો ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય 10 જૂલ. પછી મિત્રો આપણને એમ પૂછે છે કે અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું છે? અવરોધક બળ વડે થયેલું કાર્ય. ધારો કે અવરોધક બળ વડે થયેલું કાર્ય રેઝિસ્ટન્સ ફોર્સ રેઝિસ્ટન્સ
અવરોધ એટલે રેઝિસ્ટન્સ. ધારો કે અવરોધક બળ વડે થયેલું કાર્ય WR છે. બરાબર? અવરોધ લાગે ને હવા હોય ને એને એ વિરુદ્ધ દિશામાં હોય, બળ આ વિરુદ્ધ હોય, કાર્ય WR છે. તો આપણે પાસે હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ હવે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કુલ કાર્ય મને W થયેલું કુલ કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર. ફેરફાર કહેવાય મિત્રો. આ નામે લખી શકું માટે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ W અને આ ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે. તો કુલ કાર્ય કેટલું? તો કે WG ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય પ્લસ અવરોધક બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા કે. અને ડેલ્ટા કે એટલે બરોબર ગતિ ઉર્જાનો ફેરફાર માટે WR બરાબર આ ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર માઇનસ WG. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થયો એ કેમ લખો? એનો આમ લખી શકું કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ માઇનસ WG. કે ફાઇનલ એટલે આ V ફાઇનલ એટલે 1/3 m v સ્ક્વેર માઇનસ શરૂઆતમાં તો વેગ 0 છે. વેગ 0 હોય તો ગતિ ઉર્જા 0 એટલે શરૂઆતની ગતિ ઉર્જા 0 માઇનસ 10 WG કેટલું આવ્યું? 10 બરાબર 1/2 એમ એટલે 1 ગ્રામ 10 થી -3 v સ્ક્વેર એટલે 50 નો વર્ગ માઇનસ 0 ગણાય નહીં એટલે -10 બરાબર 50 નો વર્ગ 2500 2500 ભાગ્યા 2 એટલે 1225 સોરી 1250 1250 અને 10 ની -3 છે એટલે આ પોઈન્ટ અહીંયા આવશે 1.25 -10 તો બાદ કરી નાખો 1.25 આવ્યું માઇનસ 8.75 જૂલ. -8.75 મિત્રો અવરોધ બળ વડે કેટલું કાર્ય થયું? 8.75 જૂલ. જો માઇનસ આવ્યું મતલબ શું થયું કે એને ગતિ ઉર્જા ઘટાડવાનું કામ કર્યું છે. કાર્ય ઋણ આવે એનો મતલબ એ કે ગતિ ઉર્જામાં ઘટાડો કરે છે. જે હોવી જોઈએ એના કરતાં ઘટાડો કરે છે. જો અવરોધ બળ ન હોત ને તો ગતિ ઉર્જા હજી વધારે, આ વેગ હજી વધારે. હા, અવરોધ બળ ન હોત હવાનું બરાબર. ચાલો મિત્રો હવે આપણે લઈ લઈએ ચલ બળ વડે થતું કાર્ય.
વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ચલ બળ વડે થતું કાર્ય. મોટાભાગના બળ વ્યવહારમાં ચલ બળ જ હોય, કોઈ અચળ બળ ન હોય, એ ઓછા હોય, જવલ્લે હોય. પણ મોટા ભાગે ચલ બળ દ્વારા કાર્ય થતું હોય. હવે છે શું તમે સમજીએ આપણે એવું ભણ્યા કે ભાઈ બરાબર સમજો. પેલા તો અચળ બળ વડે કાર્યનો આકૃતિ શું થાય? જો મને ડાયાગ્રામ દો ભાઈ. હું અહીંયા વાય અક્ષ પર એટલું બળ, અહીંયા સ્થાનાંતર લો ડી, બરાબર? તો અચળ બળ વડે મતલબ શું છે કે ભાઈ આ 0, સમજો કે કોઈ 5 મીટરનું બળ અચળ છે, આ મૂલ્ય છે 5 મીટર, આ બળ મીટરમાં, બરાબર? અને આ મીટર તો 5 મીટર છે એ અચળ છે. અને સમજી લો કે અહીં ક્યાંક આ 5 નહીં ક્યાંક 7 લગી, હે ને? 7 મીટર લગી એમને બરાબર અચળ છે, અમને જાય છે, અચળ બળ છે. તો આ જે આપણે કાર્ય કેમ ગણતા? આવું ગણતા ને કાર્ય કે ભાઈ એક અને બળ લાગે છે એ સ્થાનાંતર દિશામાં જ લાગે છે, માનીએ આપણે તો FD cos 0 ડિગ્રી, FD cos 0 ડિગ્રી, બરાબર? અચળ બળ અને cos 0 જે દિશામાં સ્થાનાંતર છે દિશામાં જ બળ લાગે એવું સમજીએ આપણે. તો બળ લીધું y અક્ષ પર, આલેખ દોરીએ આપણે. તો જો f એટલે 5, સ્થાનાંતર એટલે 7 અને cos 0 એટલે 1, તો 35 જૂલ આવ્યું. તો 35 જૂલ ખરેખર છે એવું. તો જો આ ક્ષેત્રફળ છે, આ તમે જો આ ક્ષેત્રફળ જો લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. જો આ ઉપર 5, આ લંબાઈ 5 ના 7, તો 7 × 35 થયું. મતલબ આનું જે ક્ષેત્રફળ છે તમને આ જે ક્ષેત્રફળ મળ્યું, હે ને? આ ક્ષેત્રફળ આપણને શું આપે છે? કાર્ય. મતલબ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ છે એ આપણને બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ આપણને કાર્ય આપે. x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપે છે? કાર્ય. તો મારે એને કહી શકું બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ના આલેખ દ્વારા x અક્ષ સાથે એટલે કે સ્થાનાંતરના અક્ષ સાથે x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ કાર્યનું મૂલ્ય આપે છે. કાર્યનું મૂલ્ય આપે છે. એટલે આ જે ક્ષેત્રફળ છે આપણને કાર્યનું મૂલ્ય આપે. પછી હવે એ ક્ષેત્રફળ ગમે આકારનું હોય. તો લંબચોરસ સહેલું પડ્યું બધું આપણે કે ભાઈ 7 × 5 સહેલું પડ્યું ને, પણ બધું આવું ન હોય. ખ્યાલ એમાં આ આલેખ આમ ન હોય. ચાલ આ બળ અચળ છે. બળ કેવું છે? અચળ છે. આપણે એક પરિમાણની વાત કરીએ અત્યારે, એટલે 0 લીધું. એક પરિમાણ મતલબ મેં વાત કરી છે કોઈ પદાર્થ અહીંયા હોય અને એની પર બળ આ દિશામાં લાગે છે, હે? અને સ્થાનાંતર પણ આમ જ થાય છે આ દિશામાં. એટલે ખૂણો 0 છે કરી એની જ વાત અત્યારે ચાલે છે. તો અત્યારે તો ડાયરેક્ટ સૂત્ર થાય 5 × 7. સહેલું પડે કે નહીં 5 હોય તો? કારણ કે લંબચોરસ ક્ષેત્રફળ આપણે ખબર છે. આ કોનું ક્ષેત્રફળ થયું? હું આ નામ આપી દઉં O A B C. તો બરાબર લંબચોરસ ABCD લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ એમ કહે શકો કે નહીં? બરાબર લંબચોરસ ABCD નહીં પણ OABC
આ છે O A B C O A B C O A B C નું ક્ષેત્રફળ લંબચોરસ O A B C નું ક્ષેત્રફળ પાતળા પર શેનું પડ્યું કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ જે મોટી લંબાઈ હોય એને લંબાઈ કહે નાની હોય પહોળાઈ કહે તો એ ઊંચાઈ કહે ઓકે તો 7 ગુણ્યા 5 આમાં કાંઈ વાંધો આવે નહીં પણ ચલ બળ હોય તો આમના 5 પર યાદ આવે આમને બને જો શું થાય એટલે કોઈ એવી આકૃતિ હોય વાયક્સ પર બળ છે આ સ્થાનાંતર છે બરાબર તો આ બળ છે એ આ રીતે હોય બરાબર એનું સ્થાનાંતર સપોઝ શરૂ આપણે અહીં જેવું થઈ ગયું સપોઝ અહીંથી શરૂ થાય x બરાબર x પછી x બરાબર x ફાઇનલ આ અંતિમ આ શરૂઆતનું સ્થાન આ અંતિમ સ્થાન બરાબર અને પછી અહીંથી તમને કહી દઉં કે હવે સમજો કે આમ બળ બળનું મૂલ્ય બદલાય કે નહીં બળનું મૂલ્ય બદલાય કે નહીં જો તો ચલ બળ છે તો એને તારા ઘેર ક્ષેત્રફળ આપણે લઈએ બરાબર તો આનું ક્ષેત્રફળ કેમ કરવું તો કે પહેલા આપણે નાની પટ્ટી પછી નાની પટ્ટી કરવાની એકદમ નાના લંબચોરસ સરખી પહોળાઈ હરખી હોય નાની પટ્ટી કરો એટલે કે નાના લંબચોરસ પહોળાઈ સરખી દરેકની પહોળાઈ કેટલી છે ડેલ્ટા એક્સ કેટલી ડેલ્ટા એક્સ દરેકની પહોળાઈ છે સરખી છે અને કેટલી છે ડેલ્ટા એક્સ બરાબર આવી રીતના આખું ક્ષેત્રફળ આવી બરાબર આ પટ્ટી બધી કરી નાખવાની આવી થોડીક પટ્ટી હાંકડી થઈ જાય માફ કરજો વાત સમજાવવા માટે તમારી પટ્ટીઓ છે બરાબર આ બધી સમાન પહોળાઈની પટ્ટી છે મારા ભૂલ થઈ ગઈ માફ કરજો પહોળાઈ સમાન છે દોરવા મારા આડે થઈ ગયું બધી સમાન પહોળાઈની પટ્ટી છે થોડુંક ડ્રોઈંગમાં મિસ્ટેક થઈ જાય પણ આ બધી તમારી ચોપડીમાં આકૃતિ હારી આવી બરાબર દરેક હવે આપણે આનું ક્ષેત્રફળ છે હા જો આ પટ્ટીનું આની ઊંચાઈ શું થઈ તો કે આની ઊંચાઈ અહીંયા જે બળ હોય આ બળ કેટલું આપણે આપ્યું છે આટલું બળ કેટલું હોય તો કે એકનું મૂલ્ય x આગળ એકનું મૂલ્ય x આગળ એટલે અહીંયા જે હોય પછી બદલા કર્યા x બદલાય બે બદલે અને આ એની ઊંચાઈ છે આ એની ઊંચાઈ એટલે લંબાઈ અને પહોળાઈ કેટલી છે ડેલ્ટા x આ ડેલ્ટા x તો મને આટલું કાર્ય મળ્યું હું કાર્યને કહું ડેલ્ટા ડબલ્યુ આ પટ્ટીનું હવે મારે આખું કાર્ય જોતું આ થાય લગી તો મારે બધી પટ્ટીને શું કરવો પડે સરવાળો આ બધી પટ્ટી ડેલ્ટા ડબલ્યુ બધાને શું કરવો પડે સરવાળો તો મને કુલ કાર્ય મળે તો કુલ કાર્ય મને જતું હોય ડબલ્યુ બરાબર તો મારે આખાનો સરવાળો કરવો પડે સિગ્મા ડેલ્ટા ડબલ્યુ ક્યાંથી ક્યાં લગી x બરાબર xi થી x બરાબર xi થી x બરાબર x લગી એટલે કે સિગ્મા xi થી x ડેલ્ટા ડબલ્યુ એટલે fx ઇન્ટુ ડેલ્ટા x બરાબર હવે જો આ ડેલ્ટા x પટ્ટી એકદમ સાંકડી લઈ લો સાંકડી પહોળાઈ તો આખા ભરાઈ ગયા તમને આકૃતિ આપી છે તો મતલબ એ આકૃતિ નવી બનાવે તમારી ચોપડીમાં લો
જો આ મેં પહેલાં લીધી છે ડેલ્ટા એક્સ વાળી. જો છે ડેલ્ટા એક્સ વાળી, બરાબર. હવે ડેલ્ટા એક્સ એકદમ નાનું લો પહોળાઈ, એટલે 10 લો, 10 તો મને આવી આકૃતિ મળે. પટ્ટી એકદમ સાંકડી થઈ જાય તો મને આ આકૃતિ મળે. જો આવી દેખાય. આમાં ડેલ્ટા એક્સ એકદમ 0 તો મને આવી આકૃતિ મળે મિત્રો. આ જે આશરે હોય, આ જે લગભગ હોય, આ મને મળે શું હોય? લગભગ. આ મૂલ્ય છે એ લગભગ મળે, આશરે મૂલ્ય છે. કેવું છે? આશરે મૂલ્ય. પણ હું ડેલ્ટા એકદમ સૂક્ષ્મ લઉં. જો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 તો આ સરવાળો સંકલનમાં પરિણમે. તો ડબલ્યુ બરાબર માન નથી આવ્યું સંકલન x બરાબર xi થી x બરાબર xi. આ સરવાળો સંકલનમાં પરિણમે. આ સરવાળો સિગ્માની જગ્યાએ સંકલન આવી જાય. સિગ્માની જગ્યાએ શું આવી જાય? સંકલન. તો w બરાબર સંકલન x બરાબર xi થી અહીં લખીએ x બરાબર xi है ना, fx into dx. બહુ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા x નું થઈ જાય dx. બરાબર. આ સૂત્ર થયું. તો આપણે ચલ બળે વડે કાર્ય ગોતવું હોય તો આનો ઉપયોગ કરી શકીએ. અને ઘણીવાર જો સહેલું હોય અને ક્ષેત્રફળ મળી શકે ડાયરેક્ટ, આપણે ગણતરી કરી શકીએ ક્ષેત્રફળની, તો ક્ષેત્રફળ ગણિત પણ થાય. તો બે પ્રકાર છે ઉદાહરણ: ક્ષેત્રફળ ગણિત અને આવું સંકલન કરે. બરાબર મિત્રો. ચાલો આપણે પહેલાં ક્ષેત્રફળ ગણિત કાર્ય ગોતીએ, ત્યારબાદ આ સંકલનના આધારે રહીને કાર્ય ગોતીએ. બે ઉદાહરણ છે એ આપણે ભણીએ. મિત્રો ઉદાહરણ 6.5 ચલ બળ વડે કાર્યની વાત છે, પણ ક્ષેત્રફળ મેળવી. આમાં એક બેન છે એ રેલવે પ્લેટફોર્મ ઉપર એક પતરાની પેટી ઘસડે છે. પ્લેટફોર્મની સપાટી ખરબચડી છે, ઘસડાઈ લાગે છે. હવે એને કીધું છે આમ કે ભાઈ પેટી છે એને 10 મીટર લગી આમ ઘસડે છે ત્યારે 100 ન્યૂટન બળ લગાડે. 10 મીટર લગી 100 ન્યૂટન પેટી ઉપર. પછી થાકે થોડીક એટલે એનું બળ હવે 100 થી 50 થઈ જાય છે. પછીના 10 મીટરમાં એ ક્રમશઃ 50 લગી પૂરી જાય બળ. અને દરેક વખતે ઘર્ષણ છે આ 20 મીટરમાં 10 ઓલું 100 વાળું અને 10 ઓલું 100 થી 50 થાય એ દરમિયાન 10. આ 20 ઘર્ષણ બળ છે ને એ 50 ન્યૂટન લાગે છે. તો આપણે પૂછ્યું પહેલાં આલેખ દોરો. આ આલેખ દોરો. આલેખ જો મિત્રો દોરી શકાય. અને આપણે સ્થાનાંતર લેશું d, અને આપણે બળ લેશું f. આ 0, આ 50 ન્યૂટન, આ ન્યૂટનમાં બળ, આ મીટરમાં સ્થાનાંતર છે. આ 50 ન્યૂટન અહીંયા 100 ન્યૂટન લે. બરાબર. પછી અહીંયા હું 0 થી 10 મીટર લઉં અને પાછું અહીંયા 10 આ 10 પાછું 10 એટલે 20. બરાબર. આલેખ દોરવાનું કે આપણને પ્રથમ 10 મીટર લગી 100 બળ લગાડે છે. લાઈન છે આ 100 જેટલું અચળ બળ લાગે 10 મીટર. ત્યાર પછીના 10 મીટરમાં થાકે છે એટલે ક્રમશઃ બળ ઘટીને 50 થાય. 50 થાય એટલે ક્રમશઃ ઘટીને શું થઈ જાય? 50. બરાબર.
50 થઈ જાય છે અને ઘર્ષણ છે એ 50 ન્યૂટન લાગે છે. 50 થાય ઘર્ષણ હંમેશા માઇનસ ન હોય, વિરુદ્ધ લાગે સ્થાનાંતર, એટલે ઋણ લેવું પડે, એટલે -50. બરાબર. તો પહેલો સવાલ છે કે આ બેન દ્વારા કેટલું કાર્ય થયું છે. બરાબર. ચાલો શરૂઆત કરીએ આપણે. જો આ છે આખું ક્ષેત્રફળ મેળવી લો. બરાબર. તમારી ચોપડીમાં એટલું નહીં મળે, ઘણી રીતે મળી શકે. નામ આપતું આવો આ A B C D E. બુકમાં અલગ નામ છે, મેં આમ નામ આપ્યા. બરાબર. જો એમાં મિત્રો O A B E છે, E છે લંબચોરસ, જ્યારે E B C D છે આ એ સમલંબ ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ. બરાબર. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય તમને આવી ગયું. દાખલા તરીકે સમલંબ મતલબ બે બાજુ સમાંતર હોય, બે બાજુ કેવી હોય, સમાંતર હોય. બરાબર. આ સમલંબ આ બાજુ બે સમાંતર છે. દાખલા કે આનું માપ છે સપોઝ 6 છે, આનું માપ 3 છે. બરાબર. અને વચ્ચેનું લંબ અંતર, બે બાજુ વચ્ચેનું લંબ અંતર, બે બાજુ વચ્ચેનું લંબ અંતર આપણે એ પણ 6 જેવું લાગે છે, થોડીક વધારે કરીએ બાજુ મોટી. બરાબર. અને 8 કરી દઈએ. બરાબર. સપોઝ આ 3, આ બે સમાંતર બાજુ છે અને વચ્ચેનું લંબ અંતર આ. આનું સપોઝ 4 લંબ અંતર. તો આનું ક્ષેત્રફળ છે, આ ઉદાહરણ છે, ક્ષેત્રફળ છે. આ બે સમાંતર બાજુ છે, પહેલા તો 1/2 આવે. આ સમાંતર બાજુ હોય ને એનો સરવાળો થાય અને ભાગ્યા 2 ગુણ્યા પછી બે વચ્ચે સમાંતર બાજુ વચ્ચે લંબ અંતર છે એ 4. આ ક્ષેત્રફળ તમારે આવ્યું 8 ને 3 11 ચોક 44, 44 ભાગ્યા 2 એટલે 22. 22 ચોરસ, 22 ચોરસ એકમ. તો આ સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ થયું. જો સમાંતર બાજુ છે અને સરવાળો ભાગ્યા 2 વચ્ચેનું લંબ અંતર. અહીંયા પણ આપણે આ સમલંબ ચતુષ્કોણ એની સમાંતર બાજુ આ છે, એનો સરવાળો કરશું, ભાગ્યા 2 કરશું અને વચ્ચેનું લંબ અંતર આ એટલે કે ED. બરાબર. ચાલો બહેન દ્વારા પહેલો જવાબ. બહેન દ્વારા થતું કાર્ય W બરાબર આ ક્ષેત્રફળ લંબચોરસ OABE નું ક્ષેત્રફળ, લંબચોરસ OABE નું ક્ષેત્રફળ है ना प्लस
પ્લસ હા સમલંબ ચતુષ્કોણ BCDE નું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણ BCDE નું ક્ષેત્રફળ આ બે તો જવો બરાબર આની લંબાઈ આ જો ઉપર છે 100 આમ 100 અને આમ 10 તો લંબાઈ 100 અને આ 10 પહોળાઈ થઈ ગયું ક્ષેત્રફળ પ્લસ 1/2 સમાંતર બાજુ છે એનો સરવાળો ભાગ્યા 2 આ લંબાઈ છે જો આ 100 તો આ 100 થાય પ્લસ આ 50 થાય જો આ કેટલી છે 50 આ 50 છે આ 100 છે આ 50 છે નંબર બરોબર અને આને આ 10 ના 20 ના 10 અને આ 10 100 વત્તા 50 બરોબર અને લંબાંતર 10 નું બરાબર 1000 વત્તા આ 150 ભાગ્યા 2 એટલે 75 ગુણ્યા 750 તો જવાબ આવ્યો તમારે 1750 જૂલ આ બેન દ્વારા કાર્ય છે આ કાર્ય બેન દ્વારા છે બરાબર હવે બીજી વાત કરીએ આપણે કે ભાઈ ઘર્ષણ બળ દ્વારા કાર્ય કર્યું છે ઘર્ષણ બળ દ્વારા ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય when W F કો ફિક્શન F પર ફિક્શન ફિઝિકલ હવે જો ઘર્ષણ બળ જેવો એનો આલેખ દોરો તો ઘર્ષણ બળ તો છે એટલે કે હકુર લાગે વિશેષમાં તો અમારા આનું સૂત્ર પડશે O D આ એકને આપણે વાપરી આપણે બળને G H I ODG I આનું સૂત્ર આકર્ષણ બળ પણ જો નીચે તરફ છે માઈનસ આવશે બરાબર માઈનસ લંબચોરસ O D G I નું સૂત્ર O D G I નું ક્ષેત્રફળ બરાબર માઈનસ તો લંબાઈ એટલે 10 પહોળાઈ એટલે ઊંચાઈ નાની હોય ને ઊંચાઈ ભલે પહોળાઈ મોટું હોય લંબાઈ તો જો આ અંતર કેટલું છે 50 એટલે આ 50 થાય બરાબર -500 જૂલ તો ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેવું આવ્યું બરાબર આઈ વેરી સોરી આ 50 ને આ લંબાઈ છે આ 10 પ્લસ 20 છે મેં 10 લઈ લીધી લંબાઈ છે 20 -50 છે બરાબર તો લંબાઈ 20 હવે મિત્રો આપણે સંકલનનો આશરો લઈને
કાર્ય ગોતી, મતલબ એ રીતના કાર્ય હોય એમાં જરૂર પડતી હોય એવો દાખલો એક ગણીએ. બરાબર. ચાલો જે મિત્રો હવે આપણે ચલબળનો દાખલો લઈ લઈએ. આપણે સંકલનથી ગણવાનું એ તમને એમ કહે છે કે આ એક બ્લોક આમ હાલ્યો આવતો હતો નીચે સપાટી પર, પણ પછી એક 0.1 થી 2.01 લગી એક ખરબચડો પટ્ટા પસાર થાય છે. ખરબચડો પટ્ટો છે અહીંથી, હા, એનાથી પસાર થાય છે અને ન્યાયની બધી બળ લાગે છે, અવરોધક બળ એ અચળ નથી, પણ આ રીતે છે કે -k/x x ના વ્યસ્ત પ્રમાણમાં છે. k છે અચળ છે, એનું મૂલ્ય 0.5 આપ્યું છે જૂલ. બરાબર. એટલે આ રીતે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ અંતર બદલાય એવી બદલાય બળ, એવું ચલબળ છે. બરાબર. તો એમ કે છે જ્યારે અહીં પ્રવેશે છે પટ્ટા ઉપર, ખરબચડા પટ્ટા ઉપર, હે ને, ખરબચડો પટ્ટો જ કીધું તમને એમાં, હા, ખરબચડા પટ્ટામાં અહીં જ્યારે પ્રવેશે ત્યારે એનો વેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે શરૂઆતમાં v ઇનિશિયલ શરૂઆતમાં. જ્યારે બહાર નીકળે અહીંથી ત્યારે v ફાઇનલ કેટલો હશે? સવાલ એ છે આ વેગ કેટલો હશે અંતિમ અહીં આ બહાર નીકળે અહીંથી અહીં પટ્ટાની બહાર આવે ત્યારે પટ્ટાની બહાર છે સપાટી લીસી છે, પછી કઈ આમ એક સપાટી લીસી પણ એટલા પટ્ટાની જ વાત છે. ચાલો તો આ પટ્ટાની બહાર નીકળે ત્યારે વેગ આપણે ગોતવાનો છે v ફાઇનલ. જો આપણી પાસે એવું હતું કાર્ય ઉર્જા પ્રમાણે હવે ડેલ્ટા કે બરાબર w થયેલું કાર્ય ડેલ્ટા કે એટલે અહીં ડેલ્ટા કે બરાબર w ડેલ્ટા કે એટલે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ બરાબર w એટલે કાર્ય એટલે સંકલન x બરાબર xi થી x બરાબર x f dx. હવે f કેટલું આવ્યું? -kx -0.5 -0.5 બહાર આવી જશે. સંકલન 1/x xi કેટલું 0.1 થી 2.01 dx બરાબર. હવે તો -0.5. હવે મિત્રો જો આ સંકલન શું થાય ક્યાં લખી દો 1/x સંકલન log x. આ log જ બોલાય અહીં કાંઈ નહીં તો પાયો e સમજવું e અહીંયા પાયો e હોય. હવે એના પાયાનો log આપણે જોઈ શકીએ ને ઓલું લોગેરિધમ ટેબલ તો આના બરાબર આવું પણ થાય 2.303 ગુણ્યા log આ log જ છે પણ 10 ના પાયાનો બરાબર. એટલે આપણે 1/x સંકલન થશે log e આ log x અને x બરાબર 0.1 થી 2.01 બરાબર. માટે kf માટે kf minus ki is equal to -0.5 ગુણ્યા પેલા આપણે લિમિટ મૂકીએ તો log 2.01 minus lower limit 0.1 બરાબર -0.5. મિત્રો log ની બાદબાકી હોય એટલે ચલનો ભાગાકાર થાય. આને આપણે લખી શકીએ log 2.01 ભાગ્યા 0.1 બરાબર -0.5. હવે આપણે જોઈ ન શકીએ પણ આના બરાબર આવું લખીશું 2.303 ગુણ્યા log 10 ના પાયા આના આવે છે 20.1 થશે ને 10 ના પાયા 20.1 બરાબર માઇનસ. મિત્રો આ બધાનો જવાબ log જોવાનો log ટેબલમાં એક પૂર્ણાંક આવશે 20 નું 30 10 બરાબર. એને આને ગુણો પછી આને ગુણો એ આંકડો આવે તમારે 1.5 આંકડો 1.5 આવશે બરાબર. આપણે VF ગોતવો છે એટલે પેલા KF ગોતવે માટે KF અને આ સાઈડ લઈ KI -1.5
ક્યાં એટલે શું? 1/2 એમ વીઆઈ નો સ્ક્વેર, એટલે કે 1/2 એમ એટલે એમ કેટલું છે? 1 કિલો. વીઆઈ એટલે 2 નો વર્ગ. બરાબર, 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2. આ જવાબ આવ્યો 0.5. આ કે હવે માટે આનો કે એટલે શું? તો 1/2 એમ વીએફ નો સ્ક્વેર બરાબર 0.5. બરાબર, માટે 1/2 એમ એટલે 1 ગુણ્યા વીએફ નો સ્ક્વેર બરાબર 0.5. બસ આમાં વીએફ ને કરતા બનાવી 2 આમ જશે, માટે વીએફ નો સ્ક્વેર ઇક્વલ ટુ 2 આમ જાય તો 1 0.5 ગુણ્યા 2 એટલે માટે વીએફ ઇક્વલ ટુ 1 વર્ગમૂળ 1 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો ફાઇનલ લગાવ્યો. બરાબર, 1 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો આ નોંધ યાદ રાખજો. બરાબર, કામ લાગે લઘુગણક કદાચ ન સમજાય તો હમણાં મૂંઝાતા નહીં. બરાબર છે, આપણે એનો ઉપાય કરશું. બરાબર છે, એનું કંઈક એવું આપણે ક્યાંક મેળ કરશું, ત્યાં બરાબર ગોઠવશું તો મૂંઝાવું નહીં. ક્યાંક લોક આવતા હોય સંકલન યાદ રાખજો. બરાબર, ધન્યવાદ.